હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે દાળ ચોખા પલાળવા કે તેની આથવાની ઝંઝટ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું, અને એ પણ લોટમાં ફક્ત પાણી ઘોળી મિક્સ કરી અને તરત જ આપણે ઢોસા ઉતારીશું, જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો જો અહીંયા મેં 1 કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધેલો છે, અને 1 કપ આ ચોખાનો લોટ છે તો તેમાં 2.5 કપ જેટલા પાણીની જરૂર પડશે, પણ આપણે પહેલાં 2.5 કપ જેટલું નાખીશું, અને પાછળથી એવું લાગે તો 1/4 કપ જેટલું એડ કરી શકાય છે। તો થોડું કરીને આપણે એડ કરતા જઈએ અને બેટરને આ રીતના મિક્સ કરતા જઈએ એટલે ગાંઠા ના પડે। આમાંથી 7 થી 8 નંગ જેટલા ઢોસા ઉતરશે। તો જ્યારે તમને આમ ઇન્સ્ટન્ટ ભૂખ લાગી હોય કે પછી રોંઢે ખાવાનું મન થાય તો તમે આ રીતના ડાયરેક્ટ બનાવીને ખાઈ શકો છો। વળી સ્વાદમાં નો કોમ્પ્રોમાઇઝ, અને એટલા સરસ ટેસ્ટી તમને લાગશે કે તમે વાડેન ગળે આ રીતના જ બનાવવાનું પસંદ કરશો। તો આમાં કોઈ આપણે છાશ કે દહીં કે લીંબુ એડ કરવાની જરૂર નથી, તો પણ એટલા સરસ બનીને તૈયાર થશે। આ બીજો કપ, 2 કપ તો તમે આગ બંધ કરીને એડ કરી દેશો ને તો પણ ચાલશે, પછી તમારે થોડું સાચવવાનું। તો આ પાછું 1/4 ભાગનું પાણી એડ કરીએ, એટલે ટોટલ અહીંયા મેં 2.25 કપ જેટલું પાણી એડ કર્યું છે, અને પાછળ તેવું જણાશે ને તો આપણે 1/4 ભાગનું પાણી એડ કરીશું। તો બસ અત્યારે જો તેની કન્સિસ્ટન્સી જો આ રીતના હાવ પાણી જેવી છે ને એવી છે, જોયું તમે? તો જો એકદમ સરસ એવું એકદમ પાણી જેવું આપણું બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે। જો તો આ બેટર રેડી છે, તો એમાં અહીંયા આપણે છીણેલું ગાજર એડ કરીશું, સાથે અહીંયા છીણેલી ડુંગળી એડ કરીએ। તો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો। કટ કરેલું લીલું મરચું, થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ, ચપટી હિંગ એડ કરીએ, સ્વાદ અનુસાર નમક એડ કરીએ। બસ હવે આને મિક્સ કરીએ અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે। જો કેટલું સરસ એવું દેખાઈ રહ્યું છે, અને હવે આપણે આમાંથી ઢોસા બનાવીશું। હવે સૌથી પહેલાં છે ને ઢોસા સાથે ખાવાની એકદમ લાજવાબ ચટણી બનાવીએ। તો આજે આપણે સિંગદાણા અને દાળિયાની ચટણી બનાવીશું, જે આ ઢોસા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તેના માટે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અને તેલ થોડું ગરમ થયું છે, અને હવે આપણે થોડા 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરીએ। અત્યારે મેં અહીંયા ખારી સિંગ લીધેલી છે, તમે કોઈ પણ સિંગનો ઉપયોગ કરી શકો છો। ને તેની સાથે 5 થી 6 નંગ જેટલા ડ્રાય સૂકા લાલ મરચાં। તો આમાં ફ્રેન્ડ્સ તમે બિલીવ નહીં કરો કે આ ડ્રાય સૂકા મરચાંનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, તો એ એડ જરૂરથી કરવાનો। અને જેટલા સિંગદાણા લીધેલા છે તેટલા જ આપણે ડાળિયા એડ કરીએ, અને અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો જે આ રીતના આપણે કટ કરીને એડ કરીશું, અને આપણે આને હવે છે ને ડ્રાય રોસ્ટ કરી લેશું। તો થોડો કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે આને। હવે 1 મોટી ચમચી ભરીને આખું જીરું એડ કરીએ, અને ફરીવાર હવે છે ને અડધી મિનિટ જેવું આપણે સાંતળી લેશું। અડધી મિનિટ થઈ ગઈ છે, અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના કલર છે તેનો ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને આને કમ્પ્લીટ એકદમ ઠંડુ થવા દઈએ। હવે આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। તો મિક્સર જારમાં આપણે જે તૈયાર કરેલો જે વસ્તુઓ છે બધી એને આપણે એડ કરીશું, અને સાથે આના ભાગનું મીઠું એડ કરીએ, અને આને આપણે ખાટી મીઠી ચટણી બનાવવાની છીએ, તેથી કરીને આપણે 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈએ, અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી આને એકદમ ફાઇન આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો હવે જો આપણી ચટણી એકદમ સરસ ફાઇન એવી ક્રશ થઈ ગઈ છે, અને જો કેટલી સરસ એનો કલર આવ્યો છે અને સરસ એવી બની ગઈ છે। તો એને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેનો વઘાર કરી લઈએ। તો વઘાર માટે એક કડચીમાં 2 પાવડા જેટલું તેલ મૂકેલું છે। જો તેલ પણ સરસ આવી ગયું છે, તો એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીએ। રાઈ પણ જો તડતડવા લાગી છે, તો 7 થી 8 નંગ જેટલા આપણે મીઠા લીમડાના પાન, ચપટી હિંગ એડ કરીએ, અને થોડું લાલ મરચું એડ કરી અને તરત જ આ વઘારને આપણે ચટણીમાં એડ કરીએ, એટલે તે બળી ના જાય, અને આપણે ચમચીથી જો આ રીતના મિક્સ કરી દઈશું। તો ઢોસા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ઢોસા બનાવવાની લોટી લઈ લીધેલી છે, અને સૌથી પહેલાં તો તેને
પટ આપણે તપાવવાની છે, એટલે ગરમ કરવાની છે. અને હવે જો આ રીતના ફરતી સાઈડ કિનારી અને વચ્ચે આ રીતના ઓઇલ લગાવવાનું છે. અને જો આ બેટરમાં મેં હજી 1/4 ભાગનું પાણી એડ કર્યું હતું. તો જો આ રીતના આપણે કંઈક ફેલાવી દઈએ, થોડું થોડું કરીને એકદમ આછું આ રીતના પાથરવાનું છે બધી સાઈડ. તો એકદમ મોટો એવો ઢોસો છે એ બનીને તૈયાર થશે. ટોટલ આપણને 1 કપ ચોખાની સામે 2.5 કપ પાણીની જરૂર પડી છે. અને જો આ રીતના હોલ હોય તો તેને આ રીતના આપણે બધી સાઈડ તેને કવર કરી લઈશું બેટર પાથરીને. હવે મીડિયમ ગેસ પર જ આપણે 3 મિનિટ જેવું આને થવા દઈશું. એટલે એકદમ સરસ, જો તમે અહીંયા છે ને આ જે હોલ દેખાય છે ને બધા એકદમ ઝીણા ઝીણા હજી હોલ થઈ જશે અને ગોલ્ડન બ્રાઉન કલર દેખાઈ આવશે. હજી 2 જ મિનિટ થઈ છે અને જો કેટલા સરસ આ રીતના હોલ દેખાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ આ રીતના ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો આ રીતના આપણે બ્રશથી બધી સાઈડ ઓઇલથી તેને કવર કરી લઈએ અને હજી 1 મિનિટ જેવું તેને થવા દેશું. 3 મિનિટ બાદ જો તેનો કલર છે ને, જો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલર ઘણી જગ્યાએ તમને દેખાઈ રહ્યો છે. તો તાવેતાથી આ રીતના પહેલાં સાઈડમાંથી અને વચ્ચેથી આ રીતના ઢોસાને ઉઠલાવે એટલે એકદમ સરસ એવો ઉઠલી જશે. જો કેટલો સરસ એવો ચડી ગયો છે આપણો ઢોસો, આખો નીકળે છે જો. અને આ રીતના આપણે એને વાળી લઈશું. તો જો એક ઢોસો તો આપણે બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ. તો ફ્રેન્ડ્સ, આ આપણે લાજવાબ ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આવા ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા અને તેની સાથે લાજવાબ ચટણી મળી જાય તો બીજું શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે આવા ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સારી લાગશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.